મિન્ટુ, કાલથી નવરાત્રી ચાલુ થાય છે. બધા સ્ટેપ્સ મેં તને શીખડાવી દીધા છે અને બધું તને સમજાવી દીધું છે. જો બધું યાદ રાખજે બરાબર, તો જ આપણે 10 દિવસ જઈ શકશું અને રમી શકશું. પાછું તને તો એવું હોય તો રિપીટ કરાવી દઉં છું, બરોબર? પેલું, તું રમતો હોય અને તારી સાથે કોઈ ભટકાય એટલે થોડાક આગા રમો ને બેન, ભટકાઈ જવાય છે. બીજું, તારા સ્ટેપ જોઈને કોઈ છોકરી તારી પાસે કઈ શીખવા આવે છે, આ તમે બહુ મસ્ત રમો છો, મને શીખડાવશો? એકચ્યુઅલી છે ને મને શીખડાવતા નહીં આવડે બેન, મારા વાઈફ સામે રમે છે. તમને કયો તો એને બોલાવી દો, એ તમને શીખડાવી દેશે. બોલાવી દો દીપુ. ત્રીજું, કોઈ છોકરી એના ગ્રુપમાં તને રમવા માટે બોલાવે એટલે અમારા ગ્રુપમાં એક મેમ્બર ઘટે છે, તમે આવશો અમારી સાથે રમવા માટે? હું એકલો તો નહીં આવું, પણ મારા વાઈફ ને સાથે લેતા આવું, એમને બોલાવી દો. દીપુ. ચોથું, તું રમતો હોય ને કોઈ છોકરી તારી પાસે રમવા આવે એટલે ત્યાંથી તરત નીકળી જવાનું. હવે મને એવું લાગે છે કે તને બધું સમજાઈ ગયું છે બરાબર. હવે માં કઈ મિસ્ટેક ન કરતો, બધું યાદ રાખજે. તો આપણે નવરાત્રીના 10 દિવસ મસ્ત નવરાત્રી રમી શકશે અને એન્જોય કરી શકશે.